સુરેન્દ્રનગર શહેરમાં વહેલી સવારથી મેઘરાજાનું આગમન થયું. ધોધમાર વરસાદ પડતા રતનપર, બાપા સીતારામ, મઢુલી વિસ્તાર, ખાણ વિસ્તાર, 80 ફૂટ રોડ, સુધારા પ્લોટ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા. વઢવાણમાં પણ ધોધમાર વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું. સુરેન્દ્રનગર શહેરના આંબેડકર ચોકમાં આવેલ અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો તો વઢવાણ, ધોળીપોળ સહિતના વિસ્તારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. મુખ્ય માર્ગો પર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી ગયા. માત્ર સુરેન્દ્રનગર જ નહીં પરંતુ મૂળી, સાયલા, થાન, ચુડામાં 4 થી 5 ઇંચ વરસાદ વરસ્યો. સરાથી નાડદરી તરફ જવાના રોડ પર પાણી ફરી વળ્યા. સુરેન્દ્રનગર પંથકમાં વરસાદે સપાટું બોલાવતા નદીઓ ગાંડીતુર, ડેમ છલકાયા, શહેર પાણી. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે અનેક ગામ બેટમાં ફેરવાયા છે. નદી નાળા છલકાયા છે ત્યારે સુરેન્દ્રનગરનો નાયકા ડેમ ઓવરફ્લો થયો. નાયકા ડેમના 10 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. મૂળી તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ થતા તેમજ ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક થતા ડેમ ઓવરફ્લો થયો. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તાકીદ કરાઈ છે. તો સુરેન્દ્રનગર શહેર પણ બેટમાં ફેરવાયું. શહેરના વિવિધ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. શહેરનો રિવરફ્રન્ટ રોડ પાણીમાં ગરકાવ થયો. મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી પડી. સુરેન્દ્રનગરના ભોગાવ નદીમાં ધસમસતા પાણી આવ્યા. ભારે વરસાદથી વસ્તડી નજીક કોઝવે ધોવાયો. વઢવાણના વસ્તડી ગામે કોઝવે ધોવાયો. 10 થી વધુ ગામોને જોડતો કોઝવે ધોવાતા ગામનો સંપર્ક તૂટ્યો. ભોગાવ નદી પાણીની આવક વધતા પાણી કોઝવે પર ફરી વળ્યા. અડધા ગુજરાતમાં મેઘ તાંડવથી અનેક ગામ પાણીમાં ડૂબ્યા. સુરેન્દ્રનગરમાં 2 દિવસથી આબ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સુરેન્દ્રનગર શહેરમાં સામેલાધાર વરસાદ પડતા સુરેન્દ્રનગરના માર્ગો પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા ભોગાવ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. પાણી એવું પ્રચંડ આવ્યું કે નદીમાં જળપ્રવાહ ફૂફાડા મારી રહ્યો છે. સુરેન્દ્રનગરથી જોરાવરનગર વચ્ચેનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો. વાળીનાથ ચોક પાસે પણ રિવરફ્રન્ટ પર ભોગાવ નદીના પાણી ભરાયા. આર્ટ્સ કોલેજથી બસ સ્ટેશન નવા રિવરફ્રન્ટ પર પણ પાણી ભરાઈ ગયા છે. પાણીમાં 2 ટ્રક ફસાઈ ગઈ. ચુડાના વેળાવદર ગામના દ્રશ્યો જોઈ લો. મેઘો એવો તોફાને ચડ્યો કે ગામમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ ગઈ. ગામની નદી ગાંડીતુર બની ગઈ. વેળાવદર ગામ પાસે કોઝવે પર પાણી ફરી વળ્યા. પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો. એવું પાણી ભરાયું કે શાળાએ ગયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ ફસાઈ ગયા. આ તરફ સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના મોટા મઢાત ગામમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. મોટા મઢાત ગામ પાસેથી પસાર થતી નદીમાં પાણીની આવક વધતા આસપાસના ખેતરો અને મકાનોમાં પાણી ઘૂસી ગયા. રહેણાંક મકાનમાં પાણી ઘૂસી જતા ઘરની ઘર વખરી પાણીમાં જતા નુકસાન થયું. મઢાત ગામના પુલ પાસે આવેલ વરંડામાં એક ભેંસ સહિત કુલ 2 પશુઓ ફસાયા. સાયલામાં પણ મેઘરાજાએ સપાટો બોલાવ્યો. 2 દિવસથી સતત વરસાદ પડતા ગામ આખું પાણી થઈ ગયું. સાયલા, વખતપર, ડોળિયા, સુદામડા, નવાગામ સહિતના ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. મોરસલ સહિતના ડેમોમાં પાણીના નવા નીર આવ્યા. સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ. બરવાળાના હાલ પણ બેહાલ થઈ ગયા. અહીં આબ ફાટ્યું હોય તેમ નોનસ્ટોપ 24 કલાક વરસાદ પડતા ગામની તમામ બજારમાં પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. સરકારી કોલેજ વિસ્તારમાં પાણી ભરાતા લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી. મોરબીમાં પણ વરસાદના તોફાની મિજાજથી અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. હળવદના ઘનશ્યામપુર અને ભલ ગામડા વચ્ચે નાલના અધૂરા કામને કારણે રસ્તો બંધ થઈ ગયો. પાણી ભરાતા શાળાએ ગયેલા બાળકો ફસાઈ ગયા. જીવના જોખમે બાળકો રોડ પસાર કરતા નજરે પડ્યા. તો ખંભાત શહેરમાં પણ વરસાદે જમાવટ કરી. રબારીવાડ, મોચીવાડ, મહાદેવનગર, ખોડિયારનગર, શકરપુર રોડ પર પાણી ફરી વળ્યા હતા. આ તરફ ખેડા જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. અનરાધાર વરસાદથી શહેરના રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા. માઈ મંદિર, ગરનાળું, રબારી કોલોની વિસ્તારમાં પાણી ભરાયા. સૌરાષ્ટ્રમાં સપાટો બોલાવ્યા બાદ મેઘરાજા કચ્છમાં પહોંચ્યા. ભુજમાં સવારથી જ ભૂક્કા બોલાવી દીધો વરસાદ પડતા ભુજના માર્ગો પાણીથી લથપથ થઈ ગયા. 1 કલાકમાં મેઘાએ એવી બેટિંગ કરી તે શહેરનો બસ સ્ટેન્ડ વિસ્તાર પાણીમાં ડૂબી ગયો. રોડ પર કાર અને બાઇકના વ્હીકલ ડૂબી જાય એટલા પાણી જામ થઈ ગયા. અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી દેખાઈ ગયું. તો કચ્છના ધાપર, ભુજોડી, સુખપર, માનકુવામાં વરસાદ પડ્યો. પૂર્વ કચ્છના વાગડમાં તોફાની વરસાદથી રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ભારે બફારા બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.